આજના ડિજિટલ યુગમાં જે આધાર કાર્ડમાં જે માત્ર એક ઓળખપત્ર નથી રહ્યું, તેમાંથી આપણા નાણાકીય વ્યક્તિના જીવનમાં મુખ્ય આધાર બની ગયું છે. જે બેંક એકાઉન્ટમાં ખોલવું, તે સિમ કાર્ડ લેવું કે સરકારી યોજનામાં લાભ લેવો અને હોટલમાં ચેક-ઇન કરવું, એ દરેક જગ્યાએ આધાર અનિવાર્ય છે. પરંતુ ઉપયોગમાં જેટલી વધતી જાય સામે જોખમ પણ એટલું જ વધ્યું છે કે સ્કેમ કરી આધાર કાર્ડ ડેટા દુરુપયોગમાં કરી લોકોને બેંક ખાતામાં સેદ લગાવી રહ્યા છે. તમારી એક નાનકડી બેદરકારી તમારી જીવનભરની કમાણી પળમાં ગાયબ થઈ જાય છે. જ્યાં વિશિષ્ટ ઓળખમાં સત્તા મંડળમાં યુઆઈડીમાં આધારમાં સુરક્ષિત રાખવા માટે જેમાંથી આવેલા જાણકારી હોવાનું દરેક નાગરિક માટે અનિવાર્ય છે. આધાર કાર્ડ, મોબાઈલ નંબર, પાન કાર્ડ નંબર, બેંક અને બેંક એકાઉન્ટ સાથે હોય. ઘણીવાર એપમાં જે આધાર કાર્ડ સિસ્ટમ ફાયદો ઉઠાવીને આધાર નંબર અને બાયોમેટ્રિક અંગૂઠો નિશાન દ્વારા પૈસા ઉપાડી શકાય છે. તેમાંથી બાયોમેટ્રિક અપડેટ આધાર કાર્ડ ખોટા હાથમાં આવી જાય છે, પરંતુ તે બહારના ખાતામાં પૈસા ચોરાઈ શકે છે. આધાર કાર્ડ સુરક્ષિત રાખવાની ત્રણ પ્રફુલ્લ રીતે છે કે યુઆઈડી વેબસાઇટ માય આધારમાં પર કેટલીક સેટિંગ આપવામાં આવી છે. તેમાં આધાર કાર્ડ કિલ્લા ફેરફાર શક્ય છે. બાયોમેટ્રિક સૌથી શક્તિશાળી હથિયાર મોટાભાગના આધારો માટે બાયોમેટ્રિક ફોર્મમાં ક્લિક દ્વારા સ્કેમ કરો તમારી ફિંગરપ્રિન્ટ નકલ બનાવી તેનો દુરુપયોગ કરે છે. આ સુધી ફિંગર ફીચર દ્વારા તમારા ફિંગર અને પીકીમાં ડેટા ડિજિટલ લોક કરી શકાશે, જે માત્ર ટૂલ્સમાં ઉપયોગ પૂરતો નથી. તમારી જાગૃતિની સૌથી મોટી સુરક્ષા છે. આવા વાતો ધ્યાન રાખવું જોઈએ અને ઓટીપી સેટ ન કરવો જોઈએ. આધાર ઓફિસ કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ માંગે પહોંચે પાસેથી ઓટીપી માંગતા નથી અને જો કે આવું સ્કેમ કરે તો જાણતી લિંક બસો અને SMS અને આવતી શંકાસ્પદ લિંક ક્લિક કરી તમારા આધાર કાર્ડ માહિતી શેર કરશો નહીં. હંમેશા યુઆઈડીની સત્તાવાર વેબસાઇટમાં યુઆઈડીનો ઉપયોગ કરવો અને જાહેર કમ્પ્યુટરમાંથી ઉપયોગ સાયબર કાફે. જો કમ્પ્યુટર પર આધાર ડાઉનલોડ કર્યા પછી ડાઉનલોડ ફોલ્ડરમાંથી ફાઇલ ડિલીટ કરવાનું અને રિચાર્જ બિન ખાલી કરવાનું ભૂલશો નહીં.